મુજબ કુપોષિત બાળકોની સંખ્યામાં બનાસકાંઠાના આંકડા પણ અચંબિત કરી દે તેવા છે। 36,000 જેટલા કુપોષિત બાળકો અહીં છે, 12,000 જેટલા અતિ કુપોષિત છે, જ્યારે કહીના આરોગ્ય અધિકારી તો સંખ્યા ઓછી થઈ હોવાની વાતો કરે છે અને જાણે કે સરકારની ગાઈડલાઈન મુજબનો જવાબ આપી રહ્યા છે। બાળકો છે એ અત્યારે આપણે છેલ્લા 5 વર્ષથી જે સતત બાળકોનું ધ્યાન રાખવામાં આવે છે 0 થી 5 વર્ષના આંગણવાડી દ્વારા અને અમારા હેલ્થ સ્ટાફ દ્વારા જે વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે તેના કારણે કુપોષિત દર બનાસકાંઠામાં ઘટ્યો છે। ઘણું કે અમુક જગ્યાએ માતાઓમાં અવેરનેસની જાગૃતતા નથી અને બાળક 7-8 મહિના સુધી જે સતત એને સ્તનપાન આપવાનું હોય એની જગ્યાએ 2 મહિના પછી સ્તનપાન સાથે બીજો આહાર આપવામાં આવે છે અને 6 મહિના 7-8 મહિનાનું બાળક થાય તો માતાની વ્યસ્તતાના કારણે અમુક માતાઓ જે આપણે નાના પડીકાઓ મમરા મળે છે, સેવ મળે છે, જેમાં કંઈ પણ નથી હોતું, વિટામિન્સ પણ નથી હોતા, મિનરલ્સ પણ નથી હોતું, આયર્ન પણ નથી હોતું, એના કારણે બાળક એનેમિયામાં જાય છે ને